મિત્રો, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. આજે આપણું રાજ્ય પૂરા દેશમાં શ્રેષ્ઠ રોજગાર પ્રદાતા તરીકે ગૌરવ અનુભવી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્કિલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરતું આપણું ગુજરાત ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશનની સાથે દુનિયામાં ભારતના યુવાનોને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી આગળ વધી રહ્યું છે. શ્રમ અને કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગના નેતૃત્વમાં રોજગાર અને તાલીમ નિયામક શ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં અમે છીએ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી CCS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ. 1984માં સ્થાપના બાદ 40 વર્ષથી આજે પ્રાંતિજ અને પ્રાંતિજના આજુબાજુના 25 કિલોમીટરના યુવાનોને કૌશલ્ય અને વિકાસ પ્રાપ્ત થાય અને તેઓ વિવિધ ક્ષેત્રોમાં દક્ષતા પ્રાપ્ત કરી શકે આ ઉદ્દેશ્યથી ITI દ્વારા વર્તમાનમાં NCVTના 8 અને GCVTનો 1 વ્યવસાય અમારી સંસ્થા ખાતે કાર્યરત છે. દર વર્ષે લગભગ 100% પરિણામ અને 70% યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર, સ્વરોજગાર અને આગળ અભ્યાસ પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી અમારી સંસ્થા આજે કાર્યરત છે. અમારી સંસ્થા એવી ઇન્ડસ્ટ્રીઝથી ઘેરાયેલી છે, દાખલા તરીકે સ્ટ્રીમલાઇન ઇન્ડસ્ટ્રીઝ પ્રાંતિજ, રામ PVC ઇન્ડસ્ટ્રીઝ પ્રાંતિજ, હેત ગાર્મેન્ટ્સ, નેક્સ્ટ ચાર્જ, એક્સાઇટ લેન્ક્સલે પ્રાંતિજ, એમ્બિશન પેપર્સ પ્રાંતિજ, ગ્રીન લેમ્પ ઇન્ડસ્ટ્રીઝ પ્રાંતિજ, ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર પ્રાંતિજ, સ્કાયડોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાંતિજ, સિરામિક ઇન્ડસ્ટ્રી તરીકે સિટી ટાઇલ્સ, એશિયન ગ્રેનિટો, VRN સિરામિક, કેથોસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ, અંબર્ટો સિરામિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કે સાબર ડેરી હિંમતનગર, ઉમિયા ઓઇલ મિલ જેવા ખ્યાતનામ ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલી ઉત્તમ સુવિધાઓથી સુસજ્જ રેલવે સ્ટેશન રોડ પ્રાંતિજ ખાતે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ GIA પ્રાંતિજ આવેલી છે. GIA પ્રાંતિજમાં 1 વર્ષ અને 2 વર્ષના GCVT અને NCVT પેટર્નના કુલ 9 ટ્રેડ્સ કાર્યરત છે. NCVT પેટર્નના NSTF એલાઇનમેન્ટ વાળા 8 ટ્રેડ અને GCVT પેટર્નનો 1 ટ્રેડ સંસ્થા ખાતે ઉપલબ્ધ છે. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા 1 વર્ષની તાલીમી મુદતનો NCVT પેટર્નનો ટ્રેડ છે. ડ્રાફ્ટ્સમેન મિકેનિક ઓટોકેડની સાથે 2 વર્ષનો તાલીમી મુદતનો NCVT પેટર્નનો ટ્રેડ છે. ફિટર 2 વર્ષનો NCVT પેટર્નનો ટ્રેડ છે. રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટેકનિશિયન 2 વર્ષની તાલીમી મુદતનો NCVT પેટર્નનો ટ્રેડ છે. વાયરમેન 2 વર્ષ તાલીમી મુદત વાળો NCVT પેટર્નનો ટ્રેડ છે. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક 2 વર્ષની તાલીમી મુદત વાળો NCVT પેટર્નનો ટ્રેડ છે. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ 2 વર્ષનો તાલીમી મુદત વાળો NCVT પેટર્નનો ટ્રેડ છે. મિકેનિક રેડિયો એન્ડ ટેલિવિઝન 2 વર્ષનો તાલીમી મુદતનો GCVT પેટર્ન વાળો અભ્યાસક્રમ છે. ઇલેક્ટ્રિશિયન 2 વર્ષનો તાલીમી મુદત વાળો NCVT પેટર્નનો ટ્રેડ છે. મિત્રો, GIA પ્રાંતિજમાં ઉપલબ્ધ કોર્સિસ અને ખાલી સીટોની માહિતી તમે ITI એડમિશનની વેબસાઇટ ઉપરથી પણ પ્રાપ્ત કરી શકો છો. ચાલો હવે આપણે જોઈએ GIA પ્રાંતિજમાં એડમિશન લેવાના ફાયદાઓ વિશે. GIA ITI પ્રાંતિજમાં ઔદ્યોગિક તાલીમ એકમોની માંગને અનુરૂપ સ્કિલ ડેવલપ કરવા માટે અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરીઝ, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, CITS ટ્રેન્ડ સ્ટાફ, સુયોગ્ય વાતાવરણ આ બધું જ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. સાથે સાથે ખ્યાતનામ ઇન્ડસ્ટ્રી સાથે MOU કરીને ઓન જોબ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ પણ આપવામાં આવે છે. GIA પ્રાંતિજમાં પાર્કિંગ, ગાર્ડન, ક્લાસરૂમ, વર્કશોપ, લાઇબ્રેરી, પીવાનું પાણી તેમજ વોશરૂમ જેવી મૂળભૂત સુવિધાઓ સ્વચ્છ અને સુસજ્જ રાખવામાં આવે છે. હવે ITI માં પ્રવેશ મેળવવો મિત્રો ખૂબ જ સરળ થઈ ગયો છે. રાજ્યની
તમામ આઈટીઆઈઓમાં એસસી, એસટી, મહિલા, દિવ્યાંગ ઉમેદવારોને નિઃશુલ્ક પ્રવેશ અને તાલીમ આપવામાં આવે છે. મિત્રો, પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન નોંધણી કરવી, અરજી ફોર્મ ભરવું, અરજીની ફીની ચૂકવણી કરવી, મેરિટ બને અને મેરિટના આધારે તમે ચોઇસ ફિલિંગ કરી શકો અને તેના આધારે સીટની ફાળવણી કરવામાં આવે છે અને જ્યારે તમને સંસ્થા ખાતે બોલાવીને તમારા દસ્તાવેજોની ચકાસણી કરી તમને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ ફોર્મ ભરવાની શરૂઆત અંદાજિત એપ્રિલ મહિનાથી થાય છે. પ્રવેશ ફોર્મ ભરવાનું પૂર્ણ જૂન મહિનામાં થાય છે. મેરિટ યાદી પ્રકાશિત કરવા માટે જુલાઈ અને ઓગસ્ટ મહિનો સંભવિત છે અને તે જ રીતે શૈક્ષણિક સત્રની શરૂઆત સપ્ટેમ્બર મહિનાથી કરવામાં આવે છે. અરજી ફોર્મ ભરવા માટે જન્મનું પ્રમાણપત્ર, 10મા ધોરણની માર્કશીટ, કાસ્ટ એટલે કે જાતિનું પ્રમાણપત્ર, કેટેગરી એટલે કે જો તમે પીએચ, સર્વિસમેન અથવા તો વિધવા ત્યક્તા જો લાગુ પડતું હોય તો તેનું પ્રમાણપત્ર, આધાર કાર્ડનો પુરાવો અને 50 રજીસ્ટ્રેશન ફી અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અમારી સંસ્થા ખાતે શરૂ કરવામાં આવેલા હેલ્પ સેન્ટરની મુલાકાત લઈને પ્રવેશ ફોર્મ ભરી શકો છો. મિત્રો, જીઆઈએ પ્રાંતિજમાં પાસ આઉટ ટ્રેનીઝ માટે પ્લેસમેન્ટ બ્યુરોની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અભ્યાસ પૂરો કર્યા બાદ એપ્રેન્ટિસ એડવાઇઝર અને પ્લેસમેન્ટ બ્યુરો દ્વારા આજુબાજુમાં આવેલી ખ્યાતનામ કંપનીઓમાં એપ્રેન્ટિસ કરવા માટે મોકલવામાં આવે છે. પૂરું માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડી તાલીમાર્થીઓના ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ દ્વારા ખ્યાતનામ કંપનીઓમાં પ્લેસમેન્ટ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ, સંસ્થા ખાતે જિલ્લા લેવલનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ ભરતી મેળા અને રોજગાર કચેરી હિંમતનગરના સહયોગથી રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરાવી સમયે સમયે જોબ પ્લેસમેન્ટ પણ કરવામાં આવે છે. જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજમાં તાલીમાર્થીઓના ઉત્સાહમાં વૃદ્ધિ માટે તેમના સર્વાંગીણ વિકાસ માટે સમયે સમયે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સાથે અલગ અલગ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ પણ કરવામાં આવે છે, જેમાં પુરુષ અને સ્ત્રી તાલીમાર્થીઓ પૂરા જોશથી ભાગ લે છે. પોતાના ટ્રેડ સ્કિલની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના માધ્યમથી જીવનલક્ષી પાઠને પણ આનંદની અનુભૂતિ સાથે આત્મસાત કરતા હોય છે. જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજમાં 10 પાસ માટેનો 2 વર્ષનો કોઈ પણ કોર્સ કરવાથી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સીધા બીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે. તેમજ ધોરણ 10 પછી 2 વર્ષનો આઈટીઆઈ નો ટ્રેડ પાસ કરેલ હોય અને ધોરણ 12 ની અંગ્રેજીની પરીક્ષા પાસ કરેલ હોય તો 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મેળવીને પણ આગળ અભ્યાસ કરી શકાય છે. તાલીમાર્થીઓને સંસ્થા સુધી મુસાફરી કરવા માટે જીએસઆરટીસી દ્વારા રેલવે દ્વારા રાહત દરના પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. એસસી, એસટી તેમજ આર્થિક રીતે નબળા વર્ગના તાલીમાર્થીઓને પ્રોત્સાહન માટે ડિજિટલ ગુજરાતના માધ્યમથી સ્કોલરશીપ તેમજ શ્રમ રોજગાર વિભાગના માધ્યમથી સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. આઈટીઆઈ પાસ તાલીમાર્થીઓ જ્યારે અગ્નિવીર તરીકે આર્મીમાં જોડાવા માટે અરજી કરે તો આઈટીઆઈ પાસ તાલીમાર્થીઓને 2 બોનસ પોઈન્ટ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે સ્વરોજગારી માટે બેન્કેબલ લોન યોજનાનો લાભ તો ખરો જ. તો મિત્રો, શેની રાહ જુઓ છો? જીઆઈએ પ્રાંતિજમાં પ્રવેશ પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજના હેલ્પ સેન્ટરનો. ત્યારબાદ પ્રવેશ મેળવો અને પોતાની ઉજ્જવળ કારકિર્દી શરૂઆત કરવાની દિશામાં એક ડગલું આગળ વધો. વધુ માહિતી માટે સંસ્થાની રૂબરૂ મુલાકાત લો.
સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી GIE ITI પ્રાંતિજ, રેલવે સ્ટેશન રોડ, પ્રાંતિજ.